શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાસૈક કર્મણે. સાતમું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં ગ્રંથકારે બધી કઈ 7 અવસ્થાઓનું વર્ણન કર્યું. પહેલા 10મા છોકરાનું દ્રષ્ટાંત આપ્યું અને બતાવ્યું કે આત્મામાં પણ આ પ્રકારની 7 અવસ્થાઓ છે. અજ્ઞાનમ આવૃત્તિ તદ્વદ વિક્ષેપશ્ચ પરોક્ષધિ અપરોક્ષમતિ શોક મોક્ષ નિરંકુશા તૃપ્તિ. પેલા અજ્ઞાન, આવરણમ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને તૃપ્તિ, આવી 7 દશાઓનું વર્ણન કર્યું. સપ્તાવસ્થા ઇમા સંતિ ચિદાભાસસ્ય, કે 7 અવસ્થાઓ ચિદાભાસની છે. આ આત્માની અવસ્થાઓ નથી. આત્મા કુટસ્થ હોવાને કારણે એની કોઈ અવસ્થા ના હોઈ શકે. આ જીવાત્માની અહંકારની ચિદાભાસની અવસ્થાઓ છે. અને એમાં તિસ્રઃ બંધકૃત સ્મૃતા, મને પહેલી 3 અવસ્થા અજ્ઞાન, આવરણ ને આ વિક્ષેપ, 3 બંધનના ક્ષેત્રમાં છે અને પછીની 4 અવસ્થાઓ મોક્ષના ક્ષેત્રમાં છે. ન જાનામિ ઇતિ ઉદાસીન વ્યવહારસ્ય કારણમ. પછી 35મા શ્લોકથી એને સમજાવવા માંડ્યું કે આ 7 અવસ્થા કઈ રીતે છે. ન જાનામિ ઇતિ, હું જાણતો નથી. ટૂંકમાં આત્મા વિશે કોઈ પ્રકારનો વિચાર થયો જ ના હોય એની પહેલા આ પ્રકારની એક સામાન્ય ઉદાસીન અવસ્થા પ્રવર્તમાન છે, હું જાણતો નથી. એટલે કહેતો નથી, પરંતુ એના વર્તન વ્યવહાર પરથી સ્પષ્ટ થઈ જાય છે કે આત્માને જાણતો નથી. આમ બધા વ્યવહારની અંદર જે અજ્ઞાન પ્રવર્તમાન કે વ્યાપ્ત હોય છે એની આવરણ અજ્ઞાન અવસ્થા છે. વિચાર પ્રાગભાવેન સહ યુક્તમ અજ્ઞાનમેરિતમ. તો આ રીતે ઉદાસીન વ્યવહાર, કે હું નથી જાણતો, આ પ્રકારનો જે ઉદાસીન વ્યવહાર, એટલે કે ટૂંકમાં નથી જાણતો એમ કહેતો પણ નથી, પરંતુ એના વ્યવહારની અંદર નથી જાણવા પણ રહેલું છે. કારણ કે એને આત્મા વિશે, જીવન વિશે કોઈ વિચાર કર્યો જ નથી અને એટલા માટે એને જાણવાનો કોઈ તક કે કોઈ પ્રસંગ અવકાશ ઉત્પન્ન થતો જ નથી. આ અવસ્થાને અજ્ઞાન કહેવામાં આવે. અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિનો ભાદ ચેત્યસૌ. પછી જીવન વિશે વિચાર કર્યો. અમાર્ગેણ વિચાર્ય, જે ઉપનિષદમાં જેનું પ્રતિપાદન છે એવા માર્ગ રૂપે, એવા માર્ગ દ્વારા વિચાર કરવા બદલે શાસ્ત્રોક્તમ પ્રકારમ અતિલંઘ્ય, શાસ્ત્રમાં જે પ્રકાર કહેવામાં આવ્યો છે એનું ઉલ્લંઘન કરીને માત્ર તર્કથી જે વિચાર કરે છે અને એવા નિર્ણય પર આવે છે કે નાસ્તિનો ભાતિ, બ્રહ્મ છે નહીં, બ્રહ્મ ભાસતું નથી. એટલા જ માટે કે બ્રહ્મ કોને કહેવાય એનો કંઈ ખ્યાલ હોય. કોઈ કહે કે ઈશ્વર નથી, કેમ? ઈશ્વર ભાસતો નથી, એવું જયારે કહે ત્યારે ઈશ્વર વિશેનો કશો ખ્યાલ મનમાં હોય એ પ્રકારનો ઈશ્વર ભાસતો નથી. આમ ઈશ્વર એટલે ચતુર્ભુજ, એવો ધારો કે એવો પંચમુખ કે અષ્ટભુજ એવી જાતનો ખ્યાલ હોય તો એવો ઈશ્વર દેખાતો નથી. એટલે જે ભાસે છે ઈશ્વર છે એવું નહીં, જે ભાસે છે એ ઈશ્વર નથી એવો વિચાર નથી કર્યો, પણ વિચાર આવી રીતે કર્યો કે ઈશ્વર આવો જ હોવો જોઈએ ને. આ માર્ગેણ વિચાર્ય, શાસ્ત્રમાં ઈશ્વરનું જે પ્રકારનું નિરૂપણ છે એ રીતે વિચાર કરવામાં આવ્યો હોત તો એ સમજી શક્યો હોત કે ઈશ્વર છે. પરંતુ માત્ર તર્કથી અને પોતાના મનમાં જે પ્રકારના સ્વતંત્ર ખ્યાલો હોય, સ્વતંત્ર ખ્યાલોના આધારે વિચાર કરવામાં આવે ત્યારે નિશ્ચય પર આવ્યો કે બ્રહ્મ નથી, કારણ કે બ્રહ્મ ભાસતું નથી. અને આવૃત્તિ કહેવામાં આવી, આવરણ. દેહદ્વય ચિદાભાસ રૂપો વિક્ષેપ. અને બ્રહ્મ નથી કે ભાસતું નથી એટલે કુટસ્થ નથી, હું બ્રહ્મ નથી, કારણ કે હું બ્રહ્મરૂપે ભાસતો નથી.
આને કારણે જે બ્રહ્મ નથી, આત્મા નથી, એને આત્મા માની લેવામાં આવ્યો. દેહદ્વય ચિદાભાસ, દેહદ્વય સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ, આ બંનેમાં અહમભાવ જન્મ્યો. અને તેથી એવો અહંકાર સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં અહમભાવ ધરાવનાર આ ચિદાભાસ એ વિક્ષેપ ઉત્પન્ન થયો. એટલે જેમ રજ્જુના અજ્ઞાનમાંથી સર્વરૂપી ભ્રમ ઉત્પન્ન થાય તે રીતે ભ્રમ ઉત્પન્ન થયો, હું જીવ છું, હું આ સ્થૂળ દેહ છું, સૂક્ષ્મ દેહ છું, આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો. એમાંથી કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ પ્રકારનો સંસાર ઉત્પન્ન થયો. આ બધો વિક્ષેપ છે. આ ત્રણ અવસ્થાઓ તો કે બંધનના સ્તરની અવસ્થાઓ છે, બંધનની કોટીની અવસ્થાઓ છે. અજ્ઞાનમ આવૃત્તિશ્ચૈતે, અને આ અવસ્થાઓ સાથે આ બધી અવસ્થાઓ જીવાત્માની છે, અહંકારની છે, ચૈતન્યની નથી. એ પણ કહેવામાં આવ્યું. એટલે એક પ્રશ્ન થયેલો કે આ વિક્ષેપ, આ પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ, તૃપ્તિ, આ તો આપણા અનુભવનો વિષય છે કે મને બ્રહ્મ છે એ પ્રકારનું પરોક્ષ જ્ઞાન છે, હું બ્રહ્મ છું એ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન છે, મને શું શોકમાં નિવૃત્ત થયો આ પ્રકારનો મને શોક નિવૃત્તિ છે. સંસારીહમ વિબુદ્ધોહમ નિઃશોકોહમ તુષ્ટોહમ, હું સંસારી છું, હું જ્ઞાની છું, પરોક્ષ જ્ઞાની છું, અપરોક્ષ જ્ઞાની છું. નિઃશોક, સર્વશોકમાંથી મુક્ત થઈ ગયો. તુષ્ટોહમ, હું સંતુષ્ટ છું. તો આ બધી અવસ્થા તો મારા જ્ઞાનના વિષય છે અને માટે જીવની અવસ્થાઓ છે. પણ આ અજ્ઞાનના આવરણ તો એ તો જીવની અવસ્થા જણાતી નથી, કારણ કે આ વિક્ષેપ આ જીવ ઉત્પન્ન થયો જ નથી એવું કહેવામાં આવ્યું. ત્યારે બતાવવામાં કે નહીં, એ પણ જીવના અનુભવનો વિષય છે. અગ્નિયોહમ બ્રહ્મ સત્વભાવે મત દૃષ્ટિ તો નહીં, હું અજ્ઞાન, હું જાણતો, હું અજ્ઞાની છું, બ્રહ્મ મને ભાસતું નથી, બ્રહ્મને હું જાણતો નથી. આ બધી અવસ્થાઓ જે છે એ પણ જીવાત્માનો અનુભવ છે. આમ કરીને ગ્રંથકારે બતાવ્યું કે બધી અવસ્થાઓ જીવાત્માની છે, આત્માની નહીં. એટલે 43મા શ્લોકમાં પ્રશ્ન કરવામાં આવ્યો. ચલો એ વાંચો, છેલ્લો શ્લોક 43મો શ્લોક. હા, તો એ વાંચો હવે. અજ્ઞાનસ્યાશ્રયો બ્રહ્મેતિ અધિષ્ઠાનતયા જગુઃ જીવાવસ્થાત્વમજ્ઞાન અભિમાનિત્વાદવાદિશમ. એટલે જ્યારે ગ્રંથકારે આપણને બતાવ્યું આ બધી દલીલો દ્વારા કે આ બધી અવસ્થાઓ જીવાત્માની છે, અહંકારની છે, ત્યારે પ્રશ્ન થયો કે પૂર્વ આચાર્યો એમ કહેલું છે કે આ જ્ઞાનનો આશ્રય તો આત્મા છે એવું કહેવામાં આવ્યું છે. આશ્રયત્વ વિષયત્વ ભાગિની. તો આશ્રયત્વ અને વિષયત્વ અજ્ઞાનનો આશ્રય કયો છે? તો કે નિર્વિકાર ચિતિરેવ કેવલા. આ જે ચૈતન્ય છે, જે નિર્વિકાર છે, એ જ વાસ્તવમાં અજ્ઞાનનો વિષય પણ છે અને આશ્રય છે. એવું કેમ? કારણ કે પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમ. આ જ્ઞાન તો પહેલા છે, અહંકાર પછી જન્મ્યો. અહંકાર જે પછી જન્મેલો છે એની પહેલાના જ્ઞાનનો આશ્રય કેમ હોઈ શકે? નાશ્રય વિષય ભવિતુમ અર્હતિ. અને અહંકાર જે અજ્ઞાન પછી જન્મેલો છે એ અજ્ઞાનનો આશ્રય કેમ હોય કે વિષય કેમ હોય? એટલા માટે સંક્ષેપ શારીરિક આચાર્ય કહ્યું, અને આપણે કહ્યું જોયું તે પ્રમાણે નિષ્કર્મ સિદ્ધિ વગેરે ગ્રંથોમાં પણ અજ્ઞાનનો આત્મા છે એ પ્રકારે સિદ્ધ કરવામાં આવ્યું છે. એ કે એ પણ બરોબર છે. તો તમે આવું કેમ કહો છો? અજ્ઞાનનો આશ્રય જીવાત્મા અહંકાર જેવો આપ કેમ કહો છો? અજ્ઞાનસ્ય આશ્રય બ્રહ્મ ઇતિ અધિષ્ઠાનતયા જગુઃ. અજ્ઞાનનો આશ્રય બ્રહ્મ હોવાને કારણે એને બ્રહ્મ અજ્ઞાનનો અધિષ્ઠાન છે, એટલા માટે એના આશ્રય કહેવામાં આવ્યો. જે અમે કહીએ છીએ જીવાવસ્થાત્મ અજ્ઞાન અભિમાનિત્વાદ, જેને જીવ પોતે વ્યવહાર દેખાય છે કે હું જાણતો અજ્ઞ છું, હું અજ્ઞાની છું, વ્યવહાર હોવાને કારણે અમે કહીએ છીએ કે અજ્ઞાન એ જીવાશ્રિત છે. આમ બ્રહ્મ અજ્ઞાનનું અધિષ્ઠાન હોવાને કારણે પૂર્વ આચાર્યો કહેલું છે કે બ્રહ્મ એ અજ્ઞાનનું આશ્રય છે. જ્યારે અમે કહીએ છીએ કે જીવ એ અજ્ઞાનનો આશ્રય છે, કારણ કે અજ્ઞાન એ જીવના અનુભવનો વિષય છે કે હું અજ્ઞાની છું. એટલા માટે અમે કહ્યું કે આ બધી અવસ્થાઓ જીવની છે. આ બધું કહેવાની એટલા માટે જરૂર પડે કે પૂર્વ આચાર્યો કંઈક કહેલું છે, એટલા માટે આ કહેવાની જરૂર પડે. આ બધું વર્ણન કેમ થયું? પ્રશ્ન આગળ કરેલો કે આ વિક્ષેપના જીવ તો પછી ઉત્પન્ન થયેલો છે, હજી ઉત્પન્ન થયો જ નથી એવો આ વિક્ષેપ કે જીવ
અજ્ઞાન આવરણનો આશ્રય કેમ હોઈ શકે? તો કે એટલા જ માટે કે ભલે એ જીવ હજી જીવ રૂપે ઉત્પન્ન ના થયો પણ સંસ્કાર રૂપમાં રહેલો છે. જેમ કે અંકુરના રૂપમાં બીજ, તો બીજના રૂપમાં તો અંકુર રહેલો જ છે. વ્યક્તના અવ્યક્ત અવસ્થામાં રહેલો હોવાના કારણે સંસ્કાર રૂપમાં છે. અને તેથી એને કહી શકાય કે અજ્ઞાનને આવરણનો એ આશ્રય છે, એવું કહેવામાં આવ્યું. પહેલા એવું કહેવામાં આવ્યું, પછી કહ્યું કે નહીં, અજ્ઞાનના આવરણ પર આ જીવના અનુભવનો વિષય છે. અજ્ઞોહમ, હું અજ્ઞાની છું, એ મારા અનુભવનો વિષય છે. બ્રહ્મ નાસ્તિ ન ભાતિ, અને કૂટસ્થ નથી, મારા જ્ઞાનનો વિષય નથી, એ પણ હું જાણું છું. અને તે રીતે અનુભવથી કહેવામાં આવ્યું કે આ બંને અવસ્થાઓ જીવની છે. આ બધા ટેકનિકલ પોઈન્ટ છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ ટેકનિકલ એટલે પારિભાષિક. એટલા માટે એ બધી વસ્તુઓ પણ વેદાંત શીખેલા બધું શીખવું જ પડે ટૂંકમાં, કારણ કે સૂક્ષ્મ વિચાર જ્યારે કરીએ ત્યારે આ બધી વસ્તુઓ મહત્વની બનતી હોય છે. અને પૂર્વ આચાર્યોએ પોતાના વિચારના આધારે અમુક વસ્તુ નક્કી કરી હોય અને એમાં કોઈ પ્રકાર, એમાં ધારો કે તમારે કોઈ વિશેષતા બતાવવી હોય, એટલે પૂર્વ જે સિદ્ધ થયેલું છે કે નક્કી થયું છે એમાં તે કંઈક જુદું તમારે કહેવું હોય તો પછી તમારું કારણ આપવું જ પડે. એટલા માટે ગ્રંથકારે આ બધા શ્લોકો કયા. એવમ બંધ હેતુભૂતમ અવસ્થાત્રયમ પ્રદર્શ્ય, આ પ્રકારે બંધનું કારણ જે ત્રણ અવસ્થાઓ છે, એટલે કે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, આ ત્રણ અવસ્થાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. ત્રણની વાત કરવામાં આવી કે અજ્ઞાન છે, આવરણ છે, એક ઉદાસીન વ્યવહાર કે માણસ જાણતો નથી, ઉદાસીન વ્યવહાર, અને પછી કૂટસ્થ નથી, ભાસતો નથી, આ પ્રકારનો વ્યવહાર, અને છેવટે કર્તૃત્વ ભોક્તૃત્વ એટલે વિક્ષેપ, આવરણ અને આવૃત્તિ, અરે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, આ ત્રણ અવસ્થાઓનું નિરૂપણ કરવામાં આવ્યું. અવશિષ્ટાસુ અવસ્થાસુ મધ્યે, બીજી 4 અવસ્થાઓ રહી, બીજી 5 અવસ્થાઓ રહી, 4 અવસ્થાઓ રહી. એ 4 અવસ્થાઓમાં પૂર્વોક્ત અજ્ઞાન આવરણ નિવૃત્તિ દ્વારા મુક્તિ હેતુ અવસ્થાદ્વયમ દર્શાય. બીજી 2 અવસ્થા બતાવે છે, પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. તો હવે કહ્યું તે પ્રમાણે હવે પછીની અવસ્થાઓ છે એ બધી મુક્તિના હેતુ છે. અને તેથી મુક્તિના કારણભૂત જે પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન છે એનું હવે 44મા શ્લોકમાં નિરૂપણ કરે છે. આમ 4 અવસ્થાનું નિરૂપણ કરવાનું છે, એમાંની પહેલી 2 અવસ્થાઓ છે એનું નિરૂપણ આ 44મા શ્લોકમાં કરે છે. જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન અજ્ઞાને તત્કૃતાવૃતિઃ ન ભાતિ નાસ્તિ ચેત્યેષા દ્વિવિધાપી વિનશ્યતે. જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન અજ્ઞાને તત્કૃતાવૃતિઃ ન ભાતિ નાસ્તિ ચેત્યેષા દ્વિવિધાપી વિનશ્યતે. જ્ઞાનદ્વયેન 2 પ્રકારના જ્ઞાનથી, કયા 2 પ્રકારનું જ્ઞાન? પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. આ બધું 10મા છોકરાના સંદર્ભમાં બતાવવામાં આવ્યું હતું અને આત્માના સંદર્ભમાં બધું બતાવાઈ રહ્યું છે. હવે 10મા છોકરાને પણ પહેલા એને અજ્ઞાન 10મું છે જ એમ જ વર્તો હતો. ચારે બાજુ જયારે શોધતા હતા ત્યારે 10મું નથી એટલે 10માનું અજ્ઞાન જ બતાવતો હતો. અને પછી 10મો ખોવાઈ ગયો, નષ્ટ થઈ ગયો, ડૂબી ગયો, આ બધો વિક્ષેપ બધો જન્મ્યો. પછી જયારે એને કહેવામાં આવ્યું કોઈ વડીલ દ્વારા કે નહીં 10મો ખોવાઈ નથી ગયો, 10મો છે, 10મા છોકરાનું પરોક્ષ જ્ઞાન થયું. એ પરોક્ષ જ્ઞાન થયું એટલે 10મો ખોવાઈ ગયો, એને કારણે જે બધો વિક્ષેપ ને બધું દુઃખ જન્મેલું એ બધું દૂર થઈ ગયું. પછી ખબર નહીં કે 10મો ક્યાં છે, એમને એમ કે એમણે જોયો છે, 10મો જોઈને આવ્યા લાગે છે. પછી કે તું 10મો છે, ત્યાં 10માનું અપરોક્ષ જ્ઞાન થયું. પહેલા 10માનું પરોક્ષ જ્ઞાન થયું. હવે તો ઉપદેશ કરવામાં આવ્યો કે 10મો નથી છે, ખોવાઈ નથી ગયો, હું બતાવીશ. એમ જયારે કહ્યું ત્યારે આહા બતાવશે, ક્યાંક જોઈને આવ્યા લાગે છે. એટલે હજી અત્યારે અહીં તો દેખાતો નથી, પરંતુ 10મો છે એમ જયારે કહેવામાં આવ્યું. અને એ 10માનું જે જ્ઞાન થયું ને પરોક્ષ જ્ઞાન એટલા માટે કહ્યું કે હજી 10મો કોણ છે એ સ્પષ્ટ જ્ઞાન નથી. પણ 10મો છે એવું જ્ઞાન જયારે થયું ત્યારે 10મો ખોવાઈ ગયો એ પ્રકારનું જે હતું આવરણ એ નષ્ટ થઈ ગયું. હજી હું 10મું જે અપરોક્ષ જ્ઞાન થયું નથી. અને
એટલે ખોવાઈ ગયો એ નષ્ટ થઈ ગયો, પણ હજી દસમો કોણ છે જ્ઞાન થયું નથી. અને તું દસમો છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે દસમા પ્રકારનો અપરોક્ષ જ્ઞાન થયું, હું દસમો છું. અને ત્યારે ભાસતો નથી પણ જતો રહ્યો. દસમો નથી એ ગયું, દસમો છે એ જ્ઞાનથી. અને દસમો ભાસતો નથી. હજી એને કહેવામાં કે દસમો છોકરો છે, પણ હજી એને દેખાતો નથી ક્યાં છે. એટલે ન હોવા પણ દૂર થઈ ગયું, પણ ન ભાસવા પણ દૂર થયું નથી. એટલા જ માટે જે આવરણ છે, આવરણના આ બે અંશ કહેવામાં આવ્યા, નથી જણાતો અને નથી. અભાન આપાદક અને અસત્વ આપાદક. ન હોવાપણું અને ન ભાસવાપણું. તો પરોક્ષ જ્ઞાનથી ન હોવાપણાનો ભ્રમ દૂર થાય છે, અપરોક્ષ જ્ઞાનથી ન ભાસવાપણાનો ભ્રમ દૂર થાય છે. આમ દસમો છે એવું જ્ઞાન થવાને કારણે દસમો ખોવાઈ ગયો છે એ અંશ દૂર થઈ ગયો, અને દસમો છું એ જ્ઞાનથી દસમો ભાસતો નથી એ અંશ દૂર થઈ ગયો. બસ એ પ્રકારે બ્રહ્મમાં પણ જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન અસ્મિન પરોક્ષત્વ અપરોક્ષત્વ લક્ષણેન જ્ઞાનદ્વયેન. આ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એ પ્રકારના બે જ્ઞાનથી અસ્મિન નષ્ટે, અસ્મિન અજ્ઞાને નષ્ટે. આ જ્ઞાન જયારે નિવૃત્ત થઈ જાય છે, અજ્ઞાન કયું છે? આવરણ ઉત્પન્ન કરનાર અજ્ઞાન નષ્ટ થઈ જવાના કારણે તત્કૃત આવૃત્તિ, એ અજ્ઞાનને કારણે જન્મેલું આવરણ છે તત્કૃત આવૃત્તિ ન ભાસતી નાસ્તિ ચૈતી, કે ભાસતો નથી નથી. અભાન આપાદક અસત્વ આપાદક એવા ટેકનિકલ શબ્દ. અભાન આપાદક ભાન ન હોવું, એવા અભાન એટલે કે ભાન નથી એવી જાતનો ખ્યાલ ઉત્પન્ન કરનાર એક આવરણ. અને અસત્વ આપાદક, અસત્વ હોવા પણ નથી નથી એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરનાર. દ્વિધાપી વિનશ્યતિ, આ બંને પ્રકારનું જે આવરણ છે એ આ પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન ક્રમે અનુક્રમે નષ્ટ થાય. પરોક્ષ જ્ઞાનથી એ નથી એ પ્રકારનું આવરણ દૂર થયું, અપરોક્ષ જ્ઞાનથી એ ભાસતો નથી એ પ્રકારનું, એટલે હું નથી, કૂટસ્થ નથી, બ્રહ્મ નથી અને બ્રહ્મ ભાસતો નથી. પેલા બ્રહ્મ છે એ જ્ઞાનથી બ્રહ્મ નથી એ પ્રકારનું આવરણ દૂર થાય, અને હું બ્રહ્મ છું એ જ્ઞાનથી બ્રહ્મ ભાસતું નથી એ પ્રકારનું આવરણ દૂર થાય. તત્કૃત આવૃત્તિ તેન જ્ઞાન ઉત્પાદનમ ન ભાસ્તે નાસ્તિ વ્યવહાર કારણમ દ્વિધમપી આવરણ કારણાભાવાત નશ્યતિ. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, પરોક્ષ જ્ઞાનથી પણ અજ્ઞાન દૂર થાય, અપરોક્ષ જ્ઞાનથી પણ અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન દૂર થવાને કારણે એમાં જન્મેલું આવરણ દૂર થાય. તો આ નથી અને ભાસતો નથી એ જે અજ્ઞાન જન્મ આવરણ છે, એટલે પરોક્ષ જ્ઞાનથી, એટલે અજ્ઞાન છે ને આ બે પ્રકારના આવરણ ઉત્પન્ન કરે છે. નથી એ પ્રકારનું આવરણ ઉત્પન્ન કરે છે અને ભાસતો નથી એ પ્રકારનું આવરણ ઉત્પન્ન કરે છે. અને તેથી પરોક્ષ જ્ઞાનથી નથી એવું આવરણ ઉત્પન્ન કરતું અજ્ઞાન દૂર થયું, અને અપરોક્ષ જ્ઞાનથી ભાસતું નથી એવું આવરણ ઉત્પન્ન કરનાર અજ્ઞાન દૂર થયું. જ્ઞાનથી અજ્ઞાન જ દૂર થાય, અને અજ્ઞાન બે પ્રકારનું આવરણ ઉત્પન્ન કરતું હોવાને કારણે પરોક્ષ જ્ઞાનથી નથી નાસ્તિ એ પ્રકારનું આવરણ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન છે દૂર થયું. અપરોક્ષ જ્ઞાનથી ભાસતું નથી, ન ભાતી એ પ્રકારનું આવરણ ઉત્પન્ન કરનાર આવરણ અજ્ઞાન દૂર થયું, એવું કહેવામાં આવ્યું. એટલે કે જ્ઞાનદ્વયેન અસ્મિન અજ્ઞાને નષ્ટે. આ જ્ઞાનદ્વયથી અજ્ઞાનના બે અંશ છે એ નાશ થાય છે એક પછી એક. તત્કૃત આવૃત્તિ અજ્ઞાનકૃત આવૃત્તિ ન ભાતી નાસ્તિ છે, ભાસતું નથી અને નથી. ઇતિ એષા દ્વિધાપી વિનશ્યતિ. આ બંને પ્રકારની આવરણ દૂર થઈ જાય છે. એટલે એ પોતે જ સમજાવે છે આગળ. કસ્ય અંશસ્ય કે નિવૃત્તિ, તો કયા અંશથી કોની નિવૃત્તિ થાય છે? પરોક્ષ જ્ઞાન દિશાની નિવૃત્તિ થાય છે, અપરોક્ષ જ્ઞાન દિશાની નિવૃત્તિ થાય છે. એ અપેક્ષાયા આ પ્રકારનો પ્રશ્ન જન્મે. ઉભયમ વિભજ્ય દર્શયતિ. 45 શ્લોકમાં આ બંનેને બરાબર વિભાગ કરીને દર્શાવે છે. 45 શ્લોકમાં કહે છે પરોક્ષ જ્ઞાન તો નશ્યેત અસત્વાવૃત્તિ હેતુતા અપરોક્ષ જ્ઞાન નાશ્યા હ્યભાનાવૃત્તિ હેતુતા.
પરોક્ષ જ્ઞાન નશ્યેત અસત્વાવૃત્તિ હેતુતા. આપણે કહી ગયા પરોક્ષ જ્ઞાનત, પરોક્ષ જ્ઞાનથી કયું પરોક્ષ જ્ઞાન? બ્રહ્મ અસ્તિ. કહ્યું તે પ્રમાણે ઈશ્વરનું કે બ્રહ્મનું જ્ઞાન આ પ્રકારે બે રીતે થતું, બે કક્ષામાં થતું હોય છે. પહેલું જ્ઞાન થાય છે ઈશ્વર છે, અને બીજું જ્ઞાન થાય છે ઈશ્વર છું. આ જે લોકો અદ્વૈતમાં માનતા નથી એ લોકોના માટે ઈશ્વર છે એવું જ જ્ઞાન થાય. પણ ઈશ્વરનું અપરોક્ષ જ્ઞાન તો જે અદ્વૈતમાં માને સ્વીકારે છે એને જ થાય. કે બ્રહ્મનું જ્ઞાન જો થવું હોય, અપરોક્ષ જ્ઞાન, આત્મા, એક જ વસ્તુ જગતમાં અપરોક્ષ છે અને તે છે આત્મા. આત્મા જ માત્ર એવો છે જે અપરોક્ષ છે, સ્વયં પ્રકાશ છે. બાકીની કોઈ વસ્તુ અપરોક્ષ નથી. બાકીની વસ્તુમાં હંમેશા કોઈને પ્રકારનો એક અંતરાય રહેલો જ છે. ટૂંકમાં જગતના કોઈ પદાર્થને જાણવા હોય તો પણ ઇન્દ્રિયો રૂપી એક અંતરાય વચ્ચે આવે. ઇન્દ્રિયોને જાણવી હોય તો પણ મન રૂપી અંતરાય આવે. એવું હોવાને કારણે એક આત્મા જેવો જે સ્વયં પ્રકાશ હોવાને કારણે એક જ અપરોક્ષ છે. એનું જ્ઞાન અપરોક્ષતા થઈ શકે. એટલે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે બ્રહ્મને આત્મા રૂપે જાણવામાં આવે. એ સિવાય બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન નથી શકે. ઈશ્વરનું પણ અપરોક્ષ જ્ઞાન થાય જ્યારે ઈશ્વરને આત્મરૂપે જાણવામાં આવે, અને તે ત્યારે જ જાણે કે ઈશ્વર જે નિર્વિશેષ છે એ નિર્વિશેષને આત્મરૂપે જાણવામાં આવે. નિર્વિશેષને આત્મરૂપે જણાય. એક નિર્વિશેષ પણ એક જ વસ્તુ છે, તે છે આત્મા. બાકીની બધી વસ્તુઓ વિશેષ હોય છે. આત્મા તો હું કોઈ પ્રકારના વિશેષ વગર અનેક પ્રકારના વિશેષ ધારણ કરી શકે છે. એટલા માટે હમણાં કરતા, પછી ભોગતા, પછી સુખી, પછી સુખી અને પછી દુઃખી, આમ અનેક પ્રકારના વિશેષ ધારણ કરનાર આત્મા સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. બ્રહ્મ પણ નિર્વિશેષ છે. અનેક નામ રૂપ ધારણ કરનાર બ્રહ્મ સ્વયં નિર્વિશેષ છે. અંતેથી આપણને અપરોક્ષ જ્ઞાન કે સ્પષ્ટ જ્ઞાન કોણ હોઈ શકે? નિર્વિશેષ બ્રહ્મ જ આપણા જ્ઞાનનો વિષય બની શકે, પૂરેપૂરા જ્ઞાનનો વિષય બની શકે. આ સવિશેષ બ્રહ્મ કે સોપાધિક બ્રહ્મ કે સગુણ બ્રહ્મ ક્યારે પણ આપણા પૂરેપૂરા જ્ઞાનનો વિષય ન બની શકે, કારણ કે આપણું મન ક્યારે પણ બ્રહ્મના બધા વિશેષને ગ્રહણ કરી જ ના શકે. બ્રહ્મ એટલે ઈશ્વર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. ક્યારેનું જ્ઞાન થઈ ના શકે કોઈને પણ બ્રહ્મના સર્વજ્ઞત્વનું, સર્વવ્યાપિતાનું જ્ઞાન થઈ જ ના શકે. અપરોક્ષ જ્ઞાન ના થાય. બ્રહ્મ સર્વજ્ઞ છે એવું જ્ઞાન થાય, પણ આ સર્વજ્ઞ બ્રહ્મ મેં જોયું એવું કઈ કહે? કેમ? બ્રહ્મની સર્વજ્ઞતાના દર્શન કર્યા, બ્રહ્મની સર્વવ્યાપિતાના દર્શન કર્યા, બ્રહ્મની સર્વશક્તિમત્તાના દર્શન કર્યા. તો કે સર્વજ્ઞત્વ, સર્વવ્યાપિત્વ, સર્વશક્તિત્વ આ બધી વસ્તુ ક્યારે પણ આપણા સીધા જ્ઞાનનો વિષય બની ના શકે. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ વિદત્તે શ્રુતિરપી સ કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. સ કસ્ય સ્તોતવ્ય. આ ભગવાન જેના આવા અનંત ગુણ છે, કસ્ય સ્તોતવ્ય, કોઈ સુધી કરી શકે? દેવી સરસ્વતી પણ ચિરકાળ લખ્યા કરે તો પણ ભગવાનના જે અસંખ્ય ગુણ છે એનું વર્ણન ન કરી શકે. કહેવાનો ભાવ એ છે કે ભગવાન જે સગુણ, લોકો એમ માને કે સગુણ બ્રહ્મ માનીએ છીએ અને સગુણ બ્રહ્મના દર્શન થાય, એ વાતમાં બરોબર નથી. સગુણ બ્રહ્મ પણ દર્શનનો વિષય ના બની શકે. એટલા જ માટે એ ગુણો કેવા છે? અનંત ગુણ છે, વિશેષતાઓ અનંત છે. અને આપણું મન મર્યાદિત હોવાને કારણે અને એ જે દર્શન સાક્ષાત્કારનો વિષય બની શકે. બરોબર છે. અને બને પણ ખરો. એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન કે છે જે રીતે મારું ભજન કરવામાં આવે, મને પ્રાર્થના કરવામાં આવે, એ રીતે મારા ભક્તો પર અનુગ્રહ કરો. અને ભગવાન અમુક રૂપમાં જોવાની આપણે તીવ્ર ઝંખના ધરાવતા હોય, એ માટેના પૂરતા ઉપાય કરી તો ભગવાન એ રૂપમાં આપણે દર્શન થાય. પણ કેવું છે? ભગવાન કોઈ એક વિશેષ ધારણ કરીને આવે, એક રૂપ ધારણ કરીને આવે. પણ બધા જ રૂપ ભગવાન ન હોય, એ બધા રૂપવાળા ભગવાનના દર્શન આપણે ના થઈ શકે. બધા ગુણવાળા, બધા રૂપવાળા, બધા નામવાળા, બધી વિશેષતાવાળા, બધી શક્તિવાળા, બધા જ્ઞાનવાળા એવા ભગવાનના દર્શન આપણે ના થઈ શકે. એ માત્ર આપણી સમજનો જ વિષય છે. તો કયા ભગવાનના આપણે પૂરેપૂરા દર્શન કયા થઈ શકે? જે નિર્વિશેષ છે. આમ નિર્વિશેષ બ્રહ્મના આપણને પૂરેપૂરા દર્શન થાય, કારણ કે એ જ આત્મા છે. જગતમાં એક જ વસ્તુ નિર્વિશેષ છે, અને તે છે આત્મા. તો જ બ્રહ્મ નિર્વિશેષ હોય શકે જો બ્રહ્મ આત્મા હોય. બ્રહ્મ જો આત્મધન્ય હોય તો એ સવિશેષ હોય. એટલા માટે કહ્યું પરોક્ષ જ્ઞાન તો નશ્ચેત અસત્વાવૃત્તિ હેતુતા. બ્રહ્મ છે
ઈશ્વર છે એ પ્રકારના પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું, કારણ કે હજી ઈશ્વર કેવો છે એ જ્ઞાન નથી. અને કોઈ વસ્તુનું કોઈ વિષયનું જ્ઞાન આપણને પૂરેપૂરું થઈ જ ના શકે. દરેક વિષયનું હંમેશા આપણને અધૂરું જ જ્ઞાન થાય, વિષયના એક અંશનું જ જ્ઞાન થાય. આગળ કહેશે ખરા, આ ઘટ હોય પટ હોય ગમે તે વસ્તુ એનું જ્ઞાન આપણે એક અંશનું જ જ્ઞાન થાય. અંદર શું છે ખબર ના પડે, એક બાજુ તો બીજી બાજુ શું છે ખબર ના પડે. એ સિવાય પણ આ ઘટની અંદર તો બધા જ વિજ્ઞાનો રહેલા છે. ભૌતિક શાસ્ત્ર ને રસાયણ શાસ્ત્ર ને એક એક શાસ્ત્રોમાં રહેલા છે. તો બધું ટૂંકમાં આપણે સર્વજ્ઞ હોઈએ ને તો જ આ ઘટનું પૂરેપૂરું જ્ઞાન થાય. બાકી કઈ ઘડાનું જ જ્ઞાન ના થાય તો બીજી કઈ વસ્તુ નહીં. એ કણું જ્ઞાન ના થાય ને પૂરેપૂર અર્થ એ કણું પણ પૂરેપૂરું ના જાણી શકીએ. કોઈ કહેતું હતું ને કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં અમુક પ્રાણી છે, પ્રાણીના આંતરડામાં અમુક પ્રકારની એક કોષ છે, માત્ર એક કોષનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગતના બધા જ વૈજ્ઞાનિકો બધા વર્ષો સુધી કામ કર્યા કરે તો પણ એક કોષનું જ્ઞાન પણ પ્રાપ્ત ના કરી શકે. આટલી તો સમજ બધાને પડી છે, આટલી સમજ બધાને પડી છે કે હા આ સવિશેષનું જ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ નથી. પરંતુ આપણે એમ કહીએ કે ભગવાન છે, નિયતિ છે, એ પણ પરોક્ષ જ્ઞાન જ છે, એ કઈ અપરોક્ષ જ્ઞાન નથી. જગતમાં નિયમ છે એવું ક્યારે કહી શકે? આખા જગતમાં બધી જગ્યાએ જઈને જોઈ આવ્યા હોઈએ કે દરેક વસ્તુ નિયમનું પાલન કરે તો જ કહી શકે કે નિયમ છે ને. આ તો આપણે 5-25 વસ્તુ જોઈને આપણે પછી શ્રદ્ધાપૂર્વક કહીએ કે નિયમ છે, એ વાત બરોબર છે, કઈ શાસ્ત્ર કહે છે. અને એટલા માટે નિયમ છે એવું આપણે ક્યારે કહી શકીએ? શાસ્ત્ર કહે છે. અને જોડે એ જે શાસ્ત્ર જે કહે છે એ બુદ્ધિને સંમત પણ છે. ટૂંકમાં બુદ્ધિને એમાં સંમતિ છે કે હા જે 5-25 વસ્તુ મેં જોઈ છે એમાં મને એક નિયમ દેખાયો છે, કાયદો દેખાયેલો છે. પણ હું 5-25 વસ્તુ જો એમાં 4માં ન દેખાય તો શું થાય? તો શંકા ઉત્પન્ન થાય. અથવા શાસ્ત્રને પ્રામાણ્ય આપવામાં ના આવે અને માત્ર મારી સ્વતંત્ર બુદ્ધિને પ્રામાણ્ય આપવામાં આવે તો આ જગતમાં નિયમ છે. ક્યાં નિયમ છે સ્વામી? કોઈ જગ્યાએ ઠેકાણું નથી, કોઈ જગ્યાએ નિયમ નથી. કોઈ વસ્તુ અત્યારે હિન્દુસ્તાનમાં નિયમ પ્રમાણે કોઈ પ્રમાણે ચાલતી જ નથી. એને જેને જેમ ભાવે એમ ચાલે. એક વસ્તુ ચાલે અત્યારે ચર્ચામાં પણ એક વસ્તુ જેમ ભાવે એમ જ ચાલે છે. આ દેશની અંદર કોઈ પ્રકારનું નિયંત્રણ છે જ નહીં, એવું થઈ ગયું છે. એટલા માટે એટલે આમ જોવા જઈએ તો જગતમાં કોઈ નિયમ દેખાતો જ નથી. એટલા માટે પછી આ માત્ર શ્રદ્ધાનો વિષય બને કે હા નિયમ છે. નિયમ છે તો ખરો જ, પરંતુ જોડે મને ઉપકારક છે. એ તો તદ્દન બહુ મહાન વસ્તુ છે. નિયમ છે, ઈશ્વર આ નિયમ છે ને વળી પાછો ઉપકારક છે, એ તો એથી મોડી શ્રદ્ધાનો વિષય છે. શું સ્વામીજી મને શું કર્યું, મને શું આપે શું ના આપે, એમ જયારે પ્રશ્ન પૂછવા જઈએ જીવનમાં અસંતોષ વધારે છે ને ભગવાન આપણે સંતોષ આપે અસંતોષ વધારે આપે છે. તો કહેવાનો ભાવ એ છે કે આ બધા વિશેષ છે. આ નિયમ કે ઓર્ડર એ પણ શું છે? ભગવાનની વિશેષતા છે. અનુગ્રહ પણ ભગવાનની વિશેષતા છે. આ બધી વસ્તુઓ શ્રદ્ધાનો વિષય છે, પરોક્ષ જ્ઞાનનો વિષય છે. અપરોક્ષ જ્ઞાન કે સ્વામી મને પૂરેપૂરી ખાતરી છે કે ભગવાન અનુગ્રહ છે જ. કારણ કે 5-15 એવા પ્રસંગો બન્યા જે પોતાને અનુકૂળતા પ્રમાણે બને. એટલા માટે બીજા 5-10 પ્રસંગો જો ભેગા થઈને આવે તો પછી એ આપણે એમાં પછી થઈ જાય આપણે કે વાત ઉભા રહે, આ વાત ખરેખર સાચું છે. ભગવાન ખરો ખાઈ પીને પડે પાછળ સ્વામીજી 1 ને 2 ને 3 ને 4 ને જે માથા આવ્યા જ કરે એક પછી એક હલી જઈએ આપણે. એટલે માત્ર આપણા મર્યાદિત અનુભવોના આધારે આપણે એવું તારણ કરવા માંગે ભગવાન આવો છે ને આવો નથી, કોઈ તો શક્ય નથી. શાસ્ત્ર કહે છે માટે ભગવાન એવો છે. એટલે સવિશેષ ભગવાન જે છે હંમેશા આપણી શ્રદ્ધાનો વિષય રહેવાનો. નિર્વિશેષ ભગવાન જે છે એ આપણા જ્ઞાનનો વિષય બને. પરોક્ષ જ્ઞાન એ શ્રદ્ધા છે ને 10મો છે. હા એમને જોઈને લાગે છે કે વાત ઘણા લોકો આપણે શ્રદ્ધા ઉત્પન્ન કરે, એમને જોઈને આપણે શ્રદ્ધા જન્મે. આ કહેશે સાચું હોવું છે અને ઘણા લોકોને જોઈને જ લાગે કે આ કહે બરોબર લાગતું નથી, એવું થાય આપણને. એટલે એવું જ છે ક્યાંક શ્રદ્ધા જન્મે છે એવું થઈ જાય આપણને. આ કહે છે ખરા આપણે સ્વામીજી માનવું કે ના માનવું સમજ પડતી નથી મને. એટલે 10મો છે એ પણ શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વર છે એ પણ શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વર છું એ જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય તો છેવટે જ્ઞાનમાં પરિણામે. પરોક્ષ જ્ઞાન તો નિશ્ચિત અસત્વાવૃત હેતુતા.
અસત્વ એટલે કે નથી, ભગવાન નથી, બ્રહ્મ નથી, એ પ્રકારનું જે આવરણ છે એ આવરણનું કારણ જે અજ્ઞાન છે, બ્રહ્મ છે, એ પરોક્ષ જ્ઞાનથી દૂર થાય. એ શાસ્ત્રના આધારે વિચાર કરીએ ત્યારે, શાસ્ત્રના આધારે વિચાર કરીએ ત્યારે આપણને જરૂર એ વસ્તુ જણાય કે હા બ્રહ્મ છે. જ્યાં પણ જોઈએ ત્યાં આપણે નિયમને જોઈ શકીએ, જ્યાં પણ જોઈએ ત્યાં અનુગ્રહ, એટલે અનુકૂળ ચિંતન હોય તો શાસ્ત્રના આધારે વિચાર કરો, અર્થાત શાસ્ત્રને અનુકૂળ ચિંતન કરીએ તો. કારણ કે દરેક વસ્તુના બે પાસા છે. જ્યાં આપણને કોઈ પ્રકારનો ગેરલાભ દેખાય ત્યાં કોઈ લાભ પણ રહેલો જ છે, જ્યાં આપણને નુકસાન દેખાય ત્યાં કોઈ પ્રકારનો લાભ રહેલો છે, અને જ્યાં દુઃખ દેખાય ત્યાં કોઈ રીતે સુખ રહેલું છે, કશું કશા પ્રકારનું સુખ રહેલું છે ખરેખર. એટલે દુઃખની અંદર પણ કઈક સુખ રહેલું છે. એટલે પેલા અખંડાજી મહારાજ કે દેખો એ જો માતા હે ને, એટલે વિધવા થાય ને સ્ત્રી, બહુ દુઃખનો વિષય છે ને, પણ એમાં થોડું સુખ પણ એટલું છે કે ચાલો ઘણા ત્રાસમાંથી છૂટ્યા પણ એવું થતું હોય છે. એટલે ઘણી વાર થાય, એટલે ઘણું આપણે ગુમાવ્યું, એક આશ્રય ગુમાવ્યો, આ ગુમાવ્યું, તે ગુમાવ્યું. એટલે પહેલા આપણે જે છત્ર અમુક પ્રકારનું એક રક્ષણ ગયું એ બરોબર, પણ જોડે જોડે ત્રાસ હતો ને એ પણ ગયો. એટલે ટૂંકમાં કઈક નુકસાનમાં થોડું થોડું, એટલે એ પણ લાભ રહેલો કઈક લાભ. એટલે એમ કે ને કે આ ભાઈ સ્વામીજી મહારાજ કે ભાઈ આ સાસુ, એટલે એવું માની કે વહુને માટે, પુત્રવધુ માટે સાસુ ત્રાસજનક હોય ધારો કે, તોય પણ એમાં ક્યારેક ક્યારેક ઉપયોગમાં આવે. બહાર જવું હોય ત્યારે બાળકને રાખવા માટે, હિંચકા ખવડાવવા માટે, આ કરવા માટે ઉપયોગમાં આવે. તો આપણે શું કરે, એટલે ટૂંકમાં જે જગ્યાએ કઈક પ્રશ્ન છે ત્યાં ઉકેલ પણ રહેલો કોઈ કશાકનો. એટલે એવું, એટલે કઈ રીતે જોવું, ટૂંકમાં શ્રદ્ધા કોને કહેવાય, શાસ્ત્ર કે એ રીતે જોઈએ તો જ આપણને એમાં, એટલે અનુગ્રહ ક્યારે દેખાય, શાસ્ત્ર કહે છે એ પ્રકારે અનુકૂળ ચિંતન કરીએ તો અનુગ્રહ દેખાય. નહીતર આપણે ઘણા લોકોની મતિ જેવી હોય છે કે વિપરીત જ જુએ, એ પ્રકારની બુદ્ધિ વિકૃત થઈ ગઈ. આપણે એને વિકૃત કહીએ, શાસ્ત્રની વિરુદ્ધ ચિંતન કરે એટલા માટે, બાકી એની દ્રષ્ટિએ નથી એવું, પરંતુ એવું જ દેખાય ને. અને એ લોકોને એવા નિર્ણય માટે પૂરતા કારણો પણ હોય છે. ભગવાન બચી ના શકે એમાંથી. ટૂંકમાં ભગવાન માટે પણ આ પ્રકારના નિર્ણય કરવા માટે કે નિષ્ઠુર છે, ક્રૂર છે, આવો છે, તેવો છે, એવો નિર્ણય કરવાના પૂરતા કારણો છે. જે તો ભગવાન દયાળુ છે એવા માટેના નિર્ણય પૂરતા કારણો છે. તે ભગવાન નિષ્ઠુર છે એવો નિર્ણય કરવાના પૂરતા કારણ મળી જ ને. એટલા માટે ભગવાન છે એ બહુ મોટી વસ્તુ છે. ભગવાન છે એટલે શું કે નિયમ છે, અનુગ્રહ છે. ભગવાન છે એટલે સારાઈ છે જગતમાં. જયારે એમ કહેવામાં આવે કે જગતમાં એટલે બ્રહ્મ છે, ઈશ્વર છે, એવું જયારે કોઈ માણસ કહેવાનો થયો કે ઈશ્વર કેવો સારો છે ને, એટલે કે આ જગતના ગર્ભમાં બધાના મૂળમાં સારાઈ રહેલી છે, શુભ રહેલું છે. એટલે બહારથી ભલે આપણને ખરાબ દેખાતો છતાં પણ એના ગર્ભની અંદર, એના મૂળમાં સારા પણ રહેલું છે. એ તો ચિંતન થઈ શકે કે ગમે તેવી અપ્રામાણિકતા હોય, ગમે તેવી ક્રૂરતા હોય, ગમે તેવી નિષ્ઠુરતા હોય, આ બધાની અંદર પણ એના મૂળમાં તો કંઈક પ્રેમ છે, દયા, કરુણા, કોઈક એવા સુષુપ્ત અવસ્થામાં રહેલા જ છે. એટલે સત્ય કયું ગણવું, આ ક્રૂરતાને સત્ય ગણવી, નિષ્ઠુરતાને સત્ય ગણવું, કે પછી એની પાછળ રહેલો જે પ્રેમ છે, કરુણા છે, દયા છે, એને સત્ય ગણવી. જો શાસ્ત્રના આધારે આપણે ચિંતન કરીએ તો આપણે બુદ્ધિ જોઈ શકે કે હા આ વસ્તુ છે ખરી, કે હા આ ક્રૂર માણસમાં પણ એવા સમય આવતો હોય છે, એવા સંજોગો આવતા હોય છે જ્યારે એમાં રહેલી કોમળતા ક્યારેક આપણને દેખાય. કોમળતા છે, નથી એવું નથી. અને આ રીતે બ્રહ્મ છે, ઈશ્વર છે, તો આ છે એ પ્રકારનું જ્ઞાન બહુ મોટું જ્ઞાન છે. એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. બ્રહ્મને જયારે મારા કરતા ભિન્ન કોઈ હસ્તિરૂપે જોતો હોવ, ઈશ્વરને મારા કરતા ભિન્ન કોઈ હસ્તી જે પ્રાણી જોતો હોવ કે ઈશ્વર છે, સર્વત્ર ઈશ્વર છે, વાસુદેવ સર્વ વાસુદેવ છે, હજી એમાં મારો સમાવેશ થયો નથી, પણ સર્વ વાસુદેવ છે એ પ્રકારનું જ્ઞાન કે આ બધી ભગવાનની લીલા છે. જગતમાં જે કઈ દૃશ્યમાન છે બધી ભગવાનની લીલા છે. એવું આપણામાં એક નિશ્ચય જન્મે, એનું નામ છે
બ્રહ્મ છે પરોક્ષ, આવું નિશ્ચય જન્મવો જોઈએ કે હા જે છે ભગવાનની લીલા છે, ક્રીડા છે, અનુગ્રહ છે, નિયતિ છે. આ પ્રકાર નિશ્ચય મનમાં જયારે જન્મે સમજવું કે નામ છે એવો નિશ્ચય જે બધા અનુભવથી ડગી ના જાય, જે કશાથી ડગી ના જાય એવો નિશ્ચય. ટૂંકમાં બધી જ વસ્તુઓ ગમે તે હોય છતાં મને ઈશ્વરની લીલાને દર્શન થાય, કે ગમે તે અનુભવ મારે જન્મ થાય છતાં પણ ઈશ્વરની કૃપાનો જયારે એમાં દર્શન થાય ત્યારે સમજવું કે એ પરોક્ષ જ્ઞાન છે. બે ચાર જગ્યાએ થાય ને 10-15 જગ્યાએ ના થાય એવું નહીં, સર્વત્ર જયારે થાય કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેથી એની કૃપા કે એની કરુણા કે એની વ્યવસ્થા કે એની નિયતિ, આ બધું કે એનો ન્યાય એ પણ સર્વવ્યાપી છે એવું જયારે મને જણાય, એવું નિશ્ચય મારાનો જન્મે ત્યારે એ નિશ્ચયને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને ત્યારે મારામાં ખાતરી થાય કે ઈશ્વર છે, કે ન્યાય સ્વરૂપ ઈશ્વર છે. જગત ન્યાય ધેર શું છે ભાઈ, દેર હૈ અંધેર નહીં હૈ એવું તો કઈ છે ને બધું. તો ભગવાનના રાજમાં દેર છે પણ અંધેર નથી. ભલે ન્યાય છે અન્યાય નથી એવું મને જયારે લાગે, આ પ્રકારનું જયારે મારું નિશ્ચય થાય એનું નામ છે પરોક્ષ જ્ઞાન. આવા પરોક્ષ જ્ઞાનથી ઈશ્વર નથી એ પ્રકારનો જે ખ્યાલ હતો એ ખ્યાલ દૂર થઈ જાય. પરોક્ષ જ્ઞાન તો નિશ્ચિત અસત્વાવૃત હેતુતા, એ જ્ઞાનથી ઈશ્વર નથી એ પ્રકારનું જે આવરણ છે એ આવરણ ઉત્પન્ન કરનારું અજ્ઞાનનો અંશ નષ્ટ થયો. અજ્ઞાનસ્ય અસત્વ આવરણ કારણત્વ નિવર્તતે, અને પછી એ પ્રકારનું જ્ઞાન જન્મ્યા પછી અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતે, બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન થયા હવે તત્વભાવ એ બ્રહ્મ ભાઈ આત્મા રૂપે પ્રગટ થવા માટે અનુકૂળ બને. અર્થાત બ્રહ્મ આત્મા રૂપે જણાય કે બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન વડની અનુકૂળતા થાય. અપરોક્ષ જ્ઞાનનાશ્યા ह्यभान वृत्ति हेतुता, अपरोक्ष ज्ञान છે કે હે એ નિયમ તો હું જ છું, એ ચૈતન્ય તો હું જ છું, એ નિયમ પણ હું જ છું, એ અનુગ્રહ હું જ છું. ઈશ્વરનું જ્ઞાન આવું જ્ઞાન કે હું પોતે પણ કેવો છું એ જ છું. નિર્વિશેષ તો ખરો પણ વિશેષતામાં પણ એ ચૈતન્ય હું જ છું. તેથી એ નિયમ એ ચૈતન્ય એ પૂર્ણતા હું જ છું. આ પ્રકારનો જયારે નિશ્ચય છે ને નિશ્ચય બસ એ જ આ પ્રકારનો અત્યારે મારો જે નિશ્ચય કેવો છે, અપૂર્ણ છું, દુઃખી છું, પરતંત્ર છું, અસહાય છું. અત્યારે આપણને નિશ્ચય જ છે ને જ્ઞાન એટલે બીજું શું છે, અનિશ્ચય જ છે. ત્યાં આવો નિશ્ચય જન્મે કે હું સ્વતંત્ર છું, પૂર્ણ છું, સ્વયં સિદ્ધ છું, સ્વયં પૂર્ણ છું, સર્વ છું. આ નિશ્ચય જન્મે ત્યારે એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને અભાન મને બ્રહ્મ દેખાતો નથી, કુટસ્થ મને જણાતો નથી એ પ્રકારનું અભાન ભાસવા ન પણ જે ભ્રમ હતો જે આવરણ હતું એ આવરણ આનાથી દૂર થાય છે. અપરોક્ષ જ્ઞાન નાશાહી, અપરોક્ષ જ્ઞાનથી આ અભાન આવૃત હેતુતા, અભાન ઉત્પન્ન કરનાર, અભાન નામનું આવરણ ઉત્પન્ન કરનાર જે જ્ઞાન છે એ જ્ઞાન નષ્ટ થાય છે. આ રીતે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન બીજી બે અવસ્થા બતાવી. પહેલા 3 બતાવેલી, હવે આ 2 અવસ્થા બતાવી. હવે ઇદાનીમ જ્ઞાનસ્ય ફલરૂપ અવસ્થાદ્વય, પ્રથમ અવસ્થામાં હવે જ્ઞાનનું ફળ, આ 2 જ્ઞાન અને આ 2 જ્ઞાનના ફળ શોક નિવૃત્તિ અને તૃપ્તિ એ જ્ઞાનનું ફળ છે. તો જ્ઞાનનું ફળમાં 2 રીતે બતાવવામાં આવ્યું, સર્વ શોકમાંથી નિવૃત્તિ અને આનંદની અવાપ્તિ. પહેલી અવસ્થા જે શોકની નિવૃત્તિ એ બતાવે છે. કહે છે 46મા શ્લોકમાં, અભાનાવરણે નષ્ટે જીવત્વારોપસંશયાદ કર્તૃત્વાદખિલ શોકઃ સંસારાખ્યો નિવર્તતે. અભાન આવરણે નષ્ટે, અભાન રૂપી આવરણ એટલે
ભાસતો નથી એ પ્રકારનો આવરણ નાશ થવાથી જીવત્વ આરોપ સંશયાત, એટલે હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી પોતાના પર જે જીવત્વના હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારનો જે આરોપ થતો એ નષ્ટ થાય. હું અકર્તા આત્મા છું, અકર્તા છું, નિષ્ક્રિય છું, નિષ્કર્મ છું. હું નિષ્કર્મ છું, સર્વ કર્મથી રહિત છું, સર્વ વિકારથી રહિત છું, વિક્રિયાથી રહિત છું. આમ નિર્વિકાર છું, કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના સર્વ વિકારથી રહિત છું. આવો જયારે મારો નિશ્ચય જન્મે ત્યારે એ બધા જે આરોપ બધા હું કરતા છું, ભોગતા છું, આ સર્વ આરોપો દૂર થઈ જાય. જીવત્વ આરોપ સંશયાત, તો જીવત્વ ડાવો, કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ આ પ્રકારનો જે આરોપ હતો, ટૂંકમાં એ બધો આરોપ અપરોક્ષ આરોપ છે. આ ભ્રમ છે ને જે અપરોક્ષ ભ્રમ છે, એટલા જ માટે અપરોક્ષ જ્ઞાનથી દૂર થાય. આ ભ્રમ પરોક્ષ હોય તો પરોક્ષ જ્ઞાનથી દૂર થાય. જે પરોક્ષ ભ્રમ જે પરોક્ષ જ્ઞાનથી દૂર થાય ઈશ્વર નથી. પણ આ જીવ વિશેનો જે ભ્રમ છે ને, મારા વિશેનો ભ્રમ છે, હું દુઃખી છું, અસહાય છું, પરતંત્ર છું, કરતા છું, ભોગતા છું, આ પ્રકારનો જે ભ્રમ છે અપરોક્ષ ભ્રમ છે. એટલા જ માટે બ્રહ્મ છે એવા પરોક્ષ જ્ઞાનથી આ અપરોક્ષ ભ્રમ દૂર થતો નથી. બ્રહ્મ છે પરોક્ષ જ્ઞાનથી જે બીજી બધી મુશ્કેલીઓ જગત સાથે તે દૂર થઈ જાય. એટલે એટલે એ પ્રકારની જે જગત સાથેની મુશ્કેલીઓ હતી બધી દૂર થઈ જાય. પછી મારી પોતાની સાથેની મુશ્કેલીઓ પૂરેપૂરી દૂર થતી નથી. હું તો હજી જીવ જ રહ્યો, હજી હું તો કરતા ભોગતા રહ્યો. કદાચ દુઃખી પણ ઘણું દૂર થઈ જાય કરું, છતાં પણ હજી પણ કર્તૃત્વ ભોક્તૃત્વ ઈશ્વરથી ભિન્ન છું આ પ્રકારનો જે ભ્રમ છે એ દૂર ન થાય. એ તો અપરોક્ષ જ્ઞાનથી દૂર થાય કે બ્રહ્મ હું જ છું. અને તો પછી હું પર જે આરોપ કરવામાં આવતા હતા કર્તૃત્વ ભોક્તૃત્વ એ નષ્ટ થાય. કર્તૃત્વાદિ અખિલ શોક સંસારાખ્ય નિવર્તતે, કર્તૃત્વથી માણીને સંસાર, કર્તૃત્વથી ભોક્તૃત્વ, એમાંથી સુખિત્વ દુઃખિત્વ આ બધું જન્મે એ સમગ્ર સંસાર પણ નષ્ટ થાય છે. શોક સર્વોપી નિવર્તતે, આમ અપરોક્ષ જ્ઞાનથી સર્વ શોક દૂર થાય. પરોક્ષ જ્ઞાનથી ઘણો બધો શોક દૂર થઈ જાય, પરોક્ષ જ્ઞાનથી પણ ઘણો બધો શોક દૂર થઈ જાય. વૈરાગ્ય જન્મે, જગતનો મિથ્યાત્વનો નિશ્ચય થાય એટલે ઘણી નિરાશ થઈ જાય. જગતનો મિથ્યાત્વનો નિશ્ચય થાય, મિથ્યાત્વ એટલે કે જગતની અંદર આ બધો જે જગતની અંદર જે અવ્યવસ્થા વગેરે છે બધું એ મિથ્યા છે. એને એટલા માટે ઘણું બધું નિવૃત્તિ થાય, આપણે ઘણી નિરાશ થઈ જાય. અને તો ભાઈ જગત મને દુઃખી ના કરી શકે, મિથ્યાત્વ નિશ્ચય થાય એટલે. અને છતાં પણ જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન નથી ત્યાં સુધી મારા વિશેની જે ગ્રંથિઓ છે ગ્રંથિઓ જે દૂર ન થાય. અને તેથી ભિન્નતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિઓ તો આ તસ્મિન દૃષ્ટે એ દૃષ્ટે એ પરાના વરનો અપરોક્ષ જ્ઞાન થાય એકતાનો, ત્યારે જ આત્માની વિશેની ગ્રંથિઓ દૂર થાય. તો જેમ ગ્રંથિ દૂર થતી જાય તેમ શોક દૂર થતો જાય. અત્યારે પણ જેટલે અંશે આપણો ભ્રમ નિવૃત્ત થતો જાય, જેટલે અંશે આપણને જીવનની વાસ્તવિકતાઓની સ્પષ્ટતા થતી જાય, એટલે અંશે આપણા ભ્રમ દૂર થતા જાય અથવા ભ્રમની તીવ્રતા દૂર થતી જાય. એવું પણ છે કે શોક એક દિવસ દૂર થશે, શોક ધીમે દૂર થતો જાય છે, થતો જાય. જેટલે અંશે આપણા ભ્રમની તીવ્રતા ઓછી થાય એટલે અંશે શોક દૂર થતો જાય. આમ જગત વિશે પણ અનેક પ્રકારના ખોટા ખ્યાલ આપણે ધરાવતા હોઈએ, જેટલા અંશે ઓછા દૂર થતા જાય તેટલા અંશે એ ખોટા ખ્યાલોમાંથી જન્મનાર દુઃખ પણ દૂર થાય. સ્વામી શું કરીએ, ભગવાન જે આપ જે કરે છે ભગવાન જ કરે છે ને. એક જણ મને કહે કેટલું દુઃખ, મારા પતિ નામ થયું, પુત્ર નામ થયું, દીકરી નામ થયું, મને આમ થયું પેલા. તો વિચાર કરો તો 3 મહિના 4 મહિના માણસ જે દુઃખના ડુંગર તૂટી પડ્યા. અને તો પણ એ વ્યક્તિ મને કહી શકે સ્વામીજી આપણે એમાં શું કરવાનું હોય, ભગવાન જે કરે છે ભગવાન જ કરે છે ને, ભગવાન જે કરે સારા માટે જ કરે છે ને, પણ આપણે શું કરવાનું હોય. તેથી શ્રદ્ધા એ શ્રદ્ધા ડગતી નથી. આટલું થવા છતાં શ્રદ્ધા ડગતી નથી. એટલું જ નહીં પણ આ બધી માંદગીઓ અને એમાં કઈ સારું થાય ભગવાનની એમાં શ્રદ્ધા એમાં એને ભગવાનની કૃપા જ દેખાય. આટલી માંદગી આવે એમાં ભગવાન નિષ્ઠુતા દેખાતી નથી. પણ એમાંથી જેમને મુક્ત થતા જઈએ તેમને ભગવાનની કૃપા દેખાય. વિચારો કેટલી મહાન વસ્તુ છે ને. આટલું દુઃખ આવ્યું એમાં ભગવાન મને અન્યાય કરો દેખાતો નથી, પરંતુ એ દુઃખમાં જેમ નિવૃત્તિ આવતી જાય તેમને ભગવાન કઈ કૃપા કરે છે એવું જણાતું જાય.
તો આ પ્રકારે ટૂંકમાં જેટલે અંશે આપણને ઈશ્વર વિશે એનો નિશ્ચય જન્મતો જાય તેટલે અંશે આપણા ઘણા બધા શોકની નિવૃત્તિ થતી જાય. તો જીવનના પ્રસંગોનો આપણે બહુ સ્વસ્થતાથી સામનો કરતા પણ જઈએ અને આપણામાં શ્રદ્ધા, આપણી જે શ્રદ્ધા છે પણ ન ડગે. આ બધી એની વ્યવહારિક વસ્તુઓ છે, એનું વ્યવહારિક આનું ફળ છે વ્યવહારની અંદર. એટલે ઈશ્વરના જ્ઞાનથી, પરોક્ષ જ્ઞાનથી વ્યવહાર સુધરે અને અપરોક્ષ જ્ઞાનથી આત્માની ગ્રંથિઓ દૂર થાય. પણ જેમ જેમ ગ્રંથિઓ દૂર થતી જાય તેમ તેમ શોક દૂર થતો જાય. પરોક્ષ જ્ઞાનથી શોક દૂર થતો જાય. પણ અંતિમ જે શોક છે, જે આત્મામાં પોતાના પર જ કરેલા અધ્યારોપણ જન્મેલો છે, એ અપરોક્ષ ભ્રમ તો અપરોક્ષ જ્ઞાનથી દૂર થાય અને આ રીતે આ જ્ઞાની પુરુષ સર્વ શોકમાંથી મુક્ત થાય. એવમ શોક અપગમ રૂપામ અવસ્થામ પ્રદર્શ્ય નિરંકુશ તૃપ્ત લક્ષણામ દ્વિતીયામ દર્શયતી. આમ શોકની નિવૃત્તરૂપ આ દશા અવસ્થા બતાવીને નિરતિશય આનંદ પ્રાપ્તિની જે અવસ્થા છે એ 47માં શ્લોકમાં બતાવે. એ બેને જુદી અવસ્થાઓ ન ગણવી જોઈએ ખરેખર તો. એટલે શોકની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ એ વેદાંતમાં બે જુદી અવસ્થા ગણવામાં આવતી નથી. કોઈક લોકો એને જુદી ગણે છે, નૈયાયિક લોકો એને જુદી ગણે છે. એટલે ઘણા લોકો માટે મોક્ષ એટલે દુઃખની નિવૃત્તિ. આમ નૈયાયિક વગેરે લોકો માટે મોક્ષ એટલે દુઃખની નિવૃત્તિ. તો કે નહીં, માત્ર દુઃખની નિવૃત્તિનો મોક્ષ ગણવામાં આવતો નથી, પરંતુ આનંદની પ્રાપ્તિનો મોક્ષ ગણવામાં આવે છે. તો એવું થાય કે પહેલા દુઃખ નિવૃત્ત થાય પછી આનંદ પ્રાપ્ત થાય, તો નહીં, જેમ જેમ દુઃખ નિવૃત્ત થાય તેમ આનંદ પ્રાપ્ત થતો જાય. એ છેલ્લા અધ્યાય બતાવશે આપણને. છેલ્લા 5 પ્રકરણ છે ને બધા આનંદના પ્રકરણ છે, ત્યાં બતાવશે કે આ શોક એક માત્ર આનંદ અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. શોક દૂર થાય એટલે આનંદ અભિવ્યક્તિ થવાની છે. એટલા માટે શોકની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ એ ખરેખર બે જુદી અવસ્થાઓ નથી. છતાં પણ આપણા અનુભવના આધારે, કારણ કે આપણા જીવનમાં અનુભવ શોક પણ છે અને અત્યારે મર્યાદિત આનંદ પણ છે, એ બે જુદા સમય થતા હોય છે. એટલા માટે એવું લાગે છે આપણને. તેથી શોક નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ, આ તૃપ્તિ, આ બે અવસ્થાઓ જેને જુદી હોય બતાવવામાં આવી છે. એટલે 47માં શ્લોકમાં કહે છે, નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાદ નિરંકુશા ભવેત તૃપ્તિ પુનઃશોકા સમુદ્ભવાદ. નિવૃત્તે સર્વ સંસારે, સર્વ સંસારની નિવૃત્તિ થતા, સર્વ સંસારના કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા ભ્રમની નિવૃત્તિ થતા, નિત્ય મુક્તત્વ ભાસનાત આત્મા નિત્ય મુક્ત જે પ્રકારનો ભાસ થતા, નિરંકુશા તૃપ્તિ ભવેદ, નિરંકુશ કોઈ અંકુશ વગર નહીં, કોઈ મર્યાદા વગર નહીં, કોઈ શરત વગર નહીં, કોઈ પ્રકારની અપેક્ષા વગર નહીં, કોઈ પ્રકારની ઉપાધિ વગર નહીં, એ નિરુપાધિ કે નિરપેક્ષ તૃપ્તિ કે આનંદ પ્રાપ્ત થાય. એ નિરંકુશ એટલા માટે કહેવામાં આવ્યું કે અત્યારે જે તૃપ્તિ આપણને ક્યારેક ક્યારેક થતી હોય હંમેશા અંકુશ સાથે હોય છે. જ્યારે જ્યારે મને ક્યારેક પણ તૃપ્તિનો અનુભવ થતો હોય ત્યારે જોડે જોડે કોઈ ને કોઈ અંદર શરતો રહેલી હોય છે. એ શરતો જ્યાંથી સંતુષ્ટ થાય ત્યાં સુધી મારી તૃપ્તિ ચાલુ રહે ને પછી ના રહે. એટલે અત્યારે જે તૃપ્તિનો અનુભવ થાય છે કેવી છે? એ અંકુશ સહિતની, અપેક્ષા સહિતની, શરતો સહિતની તૃપ્તિ છે. એટલે કે નિરંકુશા તૃપ્તિ. તો સર્વ ભ્રમ દૂર થઈ જાય, તો સર્વ પ્રકારના અંકુશ, એ સર્વ પ્રકારની સહાયતા દૂર થઈ જાય. અત્યારે અંકુશ મારા પર છે, મને એવું જ લાગ્યા કરતું છે કે અમારા પર અંકુશ છે, જગતનો મારા પર અંકુશ છે. ખરેખર અંકુશ તો અજ્ઞાનનો છે, પણ છતાં આપણે એવું લાગે અંકુશમાં છું. અને એટલા માટે મારે આનંદ આમ લેવા દેતા નથી. મારે આનંદ જોઈએ છે પણ કોઈ ને કોઈ પ્રકારની મર્યાદા વચ્ચે આવી જાય છે. મને બસ ભોજન બહુ ભાવે છે પણ અંકુશ છે. જો ને મારો પેટ હવે ખાઈ શકતું નથી વધારે, હવે કેટલું ખાઈ શકાય. અને વળી જોડે જોડે પછી રોજ રોજ આપણે ગળપણ મળે અભાવ થઈ જાય, એ પણ એક અંકુશ આવી ગયો. ટૂંકમાં ખાઈ ખાઈને કેટલું ખાવું, જલેબી ખાઈને કેટલી ખાવું, 2, 5, 7 કેટલી ખાવું, પતી ગયો, અંકુશ આવી ગયો. અથવા કોઈ વસ્તુ માણીને કેટલી માણી શકો, સંગીત સાંભળીને કેટલું સાંભળો, સિનેમા જોઈને કેટલા જો, લોકો આખી રાત જુએ વિડીયો, આખી રાત જો, તો કેટલે ક્યાં સુધી જુએ. છેવટો માણસ એમાં દરેકમાં કહીને કે છેવટો અભાવ ઉત્પન્ન થવાનો છે.
આમ જ્યાં સુધી મારી તૃપ્તિ અન્ય કોઈ સ્થળેથી આવનારી છે, જ્યાં સુધી મારો આનંદ કે તૃપ્તિ અન્યત્ર મારા સિવાય અન્ય કોઈ જગ્યાએથી આવનારો હોય ત્યાં સુધી હંમેશા કોઈને કોઈ પ્રકાર અંતરાય રહેલો જ છે, કોઈને કોઈ પ્રકારની શરત રહેલી જ છે. એ શરત જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી જ માત્ર આનંદ અનુભવ થઈ શકે. મારા આનંદનું કારણ મારા સિવાય બીજું કંઈ પણ હોય. અરે ઈશ્વર પણ હોય, ઈશ્વરમાં મારા આનંદનું કારણ હોય અને ઈશ્વરમાંથી ભિન્ન હોય, તો જ્યાં સુધી ઈશ્વર મારી સમક્ષ છે એવો મારો અનુભવ હોય ત્યાં સુધી આનંદ હોય, અને ઈશ્વરનો વિયોગ થઈ જાય તો આનંદ ન રહે. એટલે મીરાબાઈને પણ જ્યાં સુધી ભગવાન એનાથી જુદો છે તો પછી વિયોગમાં તડપે કે ભગવાન નથી, અત્યારે ચાલી ગયો. અંતો ભયંકર વિયોગનું દુઃખ. અંતો એ પણ તૃપ્તિ ક્યાં સુધી હોય? જ્યાં સુધી ભગવાન મારી સાથે છે ત્યાં સુધી. એ નિરંકુશ તૃપ્તિ. તૃપ્તિ કોઈ અંકુશ જ ના હોય. નિત્ય તૃપ્તો નિરાશ્રય હે, એ નિત્ય તૃપ્ત કે નિરંકુશ તૃપ્તિ ત્યારે જ હોય જ્યારે તૃપ્તિ મારાથી અન્ય નહીં, એનું તૃપ્તિનું ઉદ્ભવ સ્થાન હું જ હોઉં. હું એક જ એવી વસ્તુ છું જે ક્યારે મારાથી દૂર ના થઈ શકે. હું એક જ એવી વસ્તુ જ્યારે જે ક્યારે મારાથી એનું અભાન પણ ના હોય અને અસત્વ પણ ના હોય. હું માટે અસત્વ અને હું નથી એવું ક્યારેય પણ મારે એવું ક્યારે બની ના શકે. અને મને ભાસતો નથી એ પણ ક્યારે મારા અનુભવનો વિષય ના બને. ઈશ્વર નથી એવું લાગે, બ્રહ્મ નથી એવું લાગે, બ્રહ્મ ભાસતો નથી એવું લાગે, પણ હું નથી અને હું ભાસતો નથી એ ક્યારેય પણ બની ના શકે. એટલે ઘણી વાર કહે ને, કોઈને ધારો કે રવાડે ચડાવવું હોય તો એને કહ્યું કે તું ધ્યાન કર, હું નથી એવું ધ્યાન કર. હું નથી શાનું ધ્યાન કરું કે હું નથી એવું ધ્યાન કર. હું ભાસતો નથી એવું ધ્યાન કર. આવું કોઈ દિવસ થઈ જ ના શકે, કોઈ દિવસ ના થઈ શકે. એટલે ન હોવાપણું ન ભાસવાપણા માટેનો એક જ સ્થળ છે કયો? આત્મા. એવું અજ્ઞાન ના હોય, ન ભાસવાપણું ના હોય, ન હોવાપણું ના હોય, એક જ વસ્તુ માટે ના હોય, આત્મા માટે. બાકી બધી વસ્તુ ના ભાસે, દૂર જતી તો ના ભાસે અને નથી એવું થઈ જાય. મારે અન્ય જે વસ્તુ છે એ નથી ન ભાસતે બને જ. એક હું જેવો છું જે નથી કે ન ભાસે એ પ્રકારના ભ્રમનો ક્યારેય વિષય ના બની શકે. એટલે બ્રહ્મ જયારે એ સ્તરે આવે, હું ના સ્તરે આવે તો જ નથી અને નથી ભાસતો એ પ્રકારનો સ્પષ્ટ જ્ઞાનનો વિષય બને. અંતો નિરંકુશા તૃપ્તિ, એ તૃપ્તિ કે આનંદ નિરંકુશ બને, અર્થાત એ નિરપેક્ષ બને, કોઈ પ્રકારની અપેક્ષા વગરનો બને, કોઈ પ્રકારની શરત વગરનો બને. કારણ કે હુંને હોવા માટે કોઈ શરત નથી, હુંને ભાસવા માટે કોઈ શરત નથી. આ હુંને હોવા માટે કેમ શરત નથી? સ્વયં સિદ્ધ. એટલે હું જે છે આત્મા છે એ કોને કારણે છે? પોતાને જ કારણે છે. સત્તા સ્વરૂપ છે. આત્મા ભાષે છે કોને કારણે? પોતાને કારણે. કારણ કે એ જ્ઞાન સ્વરૂપ છે. આમ આત્માને ભાસવા માટે અને હોવા માટે ને ભાસવા માટે કશા પર આધાર રાખવાની આવશ્યકતા નહીં. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ છે. એટલા જ માટે જયારે બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન થાય ત્યારે પછી ન હોવું, ન ભાસવા પણ એવું રહી જ ના શકે. અને આત્મા જયારે તૃપ્તિનો વિષય બને ત્યારે એ તૃપ્તિમાં કોઈ પ્રકારની શરત, કોઈ પ્રકાર અંતરાય ન હોય શકે. એટલે કહ્યું નિરંકુશા હવે તૃપ્તિ. શોક અસમુદ્ભવાત, એનું કારણ કયું? શોક અસમુદ્ભવાત. હવે શોકનો ઉદ્ભવ સમુદ્ભવ, શોકનો ઉદ્ભવ થતો જ નથી. એટલા માટે એનો અર્થ એ તો કે શોકનો ઉદ્ભવ થાય ત્યાં સુધી તૃપ્તિમાં આડે આવતો હોય, અંતરાય રૂપ આવતો હોય છે. શોકનો ઉદ્ભવ ના થાય. કેમ ઉદ્ભવ ના થાય? કારણ કે શોકનો ઉદ્ભવ થાય છે આત્મા વિશેના ભ્રમમાંથી. અને ભ્રમ ન હોવાના કારણે શોક નથી. શોક નથી માટે તૃપ્તિમાં કોઈ અંતરાય નથી. અને એટલા માટે નિરંકુશ તૃપ્તિ અજ્ઞાની પુરુષને અજ્ઞાની સિદ્ધ થાય. આ બધું તો બહુ નનું આત્માનમ ચેદ વિજાનીયાત મંત્ર વ્યાખ્યાને પ્રવૃત્તત્વાદ આપે તો પહેલા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે. બીજા શ્લોકમાં આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેદ એવો શ્લોક પહેલા આપીને કહ્યું કે હવે આ ગ્રંથ છે એ આ શ્લોકની વ્યાખ્યાન રૂપે છે. આમ બીજા જ શ્લોકની અંદર પ્રતિજ્ઞા કરવામાં આવી કે આખું પ્રકરણ જે છે એ આ શ્લોકની વ્યાખ્યાન રૂપમાં છે. વાત બરોબર છે. હવે આપે આત્માનમ ચેત વિજાનીયાત એ શ્લોકની વ્યાખ્યા કરવાને પ્રવૃત્ત થયા. એમાં 7 અવસ્થાઓ કેમ? આ બધું ચર્ચા કેમ કરો છો આપ?
ઘણી વાર લોકોનો પોતાનો બહુ પ્રિય વિષય હોય આવે એટલે પછી જે મચી પડે એના બધે મૂળ વિષય રહી જતો ઘણી વાર થાય છે. ઘણી વાર આપણો પ્રિય વસ્તુ આવી એને વાત કરવા માટે પણ આપણે એવા તો ઉત્સાહમાં આવી જાય કે પછી શેની મૂળ વિષય શું ચાલતો એ જતો રહે. આ ગ્રંથકારને એવું કંઈક થઈ એવું લાગે છે. એટલે મંત્ર વ્યાખ્યાને પ્રવૃત્તત્વાદ આપ તો પેલા મંત્રની વ્યાખ્યામાં પ્રવૃત્ત થયા એવો આપણે પ્રતિજ્ઞા કરી બીજા શ્લોકની અંદર. અને હવે આ બધી 7 અવસ્થા વગેરેનો આમાં શું હેતુ છે? ટૂંકમાં અસ્યાહ શ્રુતેર અભિપ્રાય સમ્યક અત્ર વિચાર્યતે એવું કહ્યું બીજા શ્લોકમાં કે આ શ્રુતિ જે છે આત્માનમ ચેદ વજાનીયાત એનો અર્થ છે એનું સારી રીતે અહીંયા વિચાર કરવામાં આવશે એવી આપની પ્રતિજ્ઞા છે. તદ વિહા એ છોડી દીધું આપે એ શ્લોકની વ્યાખ્યા કરવાનું તો બાજુ મૂકી દીધું. મધ્યે અજ્ઞાનાદિ અવસ્થા સપ્તક નિરૂપણ અને વચમાં પછી આ અજ્ઞાની એક નહીં પણ 7 અવસ્થાઓ એ પછી 10મા છોકરામાં બતાવે પછી વળી આત્મા બતાવે ને પછી દરેક નિરૂપણ બહુ લાંબુ ચાલ્યું. અવસ્થા 7 અવસ્થાનું જે ચર્ચા છે એ સારી લાંબી ચાલી અને એટલા માટે એની ચર્ચા થવામાં આવી 22મા શ્લોકથી થઈ. 22મા શ્લોકથી આ ચર્ચાની શરૂઆત થઈ બધી તે 47મા શ્લોક સુધી ચાલે વિચાર કરવા. 26 શ્લોકો થયા સામાન્ય નથી. એટલે પેલું વિહાય તદ વિહાય એ પેલી ચર્ચાને બાજુ મૂકી દઈને મધ્યે અજ્ઞાનાદિ અવસ્થા સપ્તક નિરૂપણમ પ્રકૃતાત પ્રકૃત અસંગતમ. ટૂંકમાં આ બધી આટલી અવસ્થા 7 અવસ્થાની જે ચર્ચા થઈ અમને એવું જણાય છે કે આપણી ચર્ચાના વિષય સાથે કોઈ સંબંધ જણાતો નથી. આ પેલા શ્લોકની ચર્ચાના સંદર્ભમાં આ બધી 7 અવસ્થાના નિરૂપણને શું સંબંધ છે એ આશંક્ય એવી શંકા ઉત્પન્ન કરીને કહે છે કે નહીં આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિતિ પુરુષ આજે શ્લોક કયો એમાં એ શ્રુતિ પણ છેલ્લી અવસ્થાનું શ્રુતે તાત્પર્ય નિરૂપણ હતું કે એ શ્રુતિના તાત્પર્યનું નિરૂપણ કરવા માટે આ અવસ્થાઓ ઉપયોગી છે. એટલા માટે અમે જે ચર્ચા કરી એ ચર્ચા સ્થાને નથી એ ચર્ચા પણ સ્થાને છે કારણ કે આ ચર્ચા પેલા શ્લોકના અર્થનું નિરૂપણ કરવામાં ઉપયોગી છે. એ 48મા શ્લોકમાં કહે છે. આ તો પણ યાદ દેવડાવે છે. આ એક પદ્ધતિ છે. થોડું વિહંગાવલોકન કરતા જો ચર્ચા કરતા કરતા વિહંગાવલોકન કરે વળી કરતા કરતા વિહંગાવલોકન થોડું અવલોકન કરે ને 2 અવલોકન સિંહાવલોકન ને વિહંગાવલોકન. વિહંગાવલોકન ઉપરથી બધું જોઈ લે પાછળ બધું જોઈ લે. સિંહાવલોકન એટલે પાછળ હોય જ જોઈએ. સિંહ છે ને બધું ના દેખાય પાછળ છે દેખાય એટલે જે હમણાં થઈ ગયું એ જોયા કરીએ આપણે. સિંહાવલોકન એક સાથે બધું જોઈ લઈએ. વિહંગાવલોકન 2 પ્રકારના અવલોકન છે. એટલે આવું સિંહાવલોકન ને ક્યારેક ક્યારેક પહેલું બધું સંક્ષેપમાં જણાવી દે એટલે પછી આપણે ખ્યાલમાં રહે. તો આપણે પછી આપણું મન તો એવું છે ને વળી પછી ક્યાંક આડું અવળું થઈ જાય એટલે પેલું બધું આપણામાં આખું ને આખું સમગ્ર ચિત્ર આપણી સમક્ષ ના હોય તો વળી પછી આપણે ગૂંચવાઈ જઈએ. એટલે હંમેશા વક્તાઓ અમે સમગ્ર ચિત્રનું નિરૂપણ કર્યા જ કરે અને પછી અત્યારે ચર્ચા છે એનું ક્યાં સ્થાન છે બતાવ્યા કરે કે જો આંખો દોરું છો આખું ચિત્ર દોરવાનું હોય પેલું કે શું શરૂ શું ચાલે પેલામાં આંખો દોરવામાં ધારો કે એને 4 દિવસ જતા રહે એટલે પેલો તમે તો કહે છે કે હું સિંહ દોરું શું દોરો છો તું કે સિંહની આંખો છે એટલે ભલે 4 દિવસ ગયા પણ તો સિંહ દોરવામાં ઉપયોગી છે નિરુપયોગી નથી. એવી રીતે ટૂંકમાં આવું બતાવવું પડે કે આ શું ચાલે આ શું દોરતો કે પૂંછડી દોરું છું. કોઈ સિંહ દોરવામાં અહીંયા પૂંછડીના સ્થાને છે. પૂંછડીનો આકાર આવતા આવતા વાર લાગે આમ દોરતા કદાચ એટલે એવી રીતે એટલે આપણા સમગ્ર ચિત્ર આપવું પડે અને એ ચિત્રમાં જોડે અત્યારે જે ચર્ચા ચાલે છે એનું શું સ્થાન છે એ પણ જોડે બતાવ્યા કરવું પડે. એના બતાવે તો પછી આપણે ગૂંચવાઈ જઈએ. એટલા માટે ગ્રંથકાર વળી પાછા આ ચર્ચા કરીને કહે છે કે આ 7 અવસ્થાનું નિરૂપણ જે કરવામાં આવ્યું એની એ મૂળ શ્લોકની ચર્ચામાં શું સ્થાન છે બતાવવું પડે. તાત્પર્ય નિરૂપણ શિષ્યત્વેના આ આખી ચર્ચાને ઉપકારી છે ઉપયોગી છે. અંતેથી ન પ્રકૃત અસંગતમ અંતેથી આ અસંગ નથી. અસંગ એટલે આ જે છે એ અસ્થાને ચર્ચા નથી પણ આ વિષયને અનુરૂપ ચર્ચા છે. 48મા શ્લોકમાં કહે છે અપરોક્ષ જ્ઞાન શોક
નિવૃત્યાખ્યે ઉભે ઇમે અવસ્થે જીવગે બ્રૂતે આત્માનં ચેદિતિ શ્રુતિઃ. તો કે આત્માનં ચેદ વિજાનીયાત અયમસ્મી પુરુષઃ. તો અયમસ્મી એ પ્રકાર અપરોક્ષ જ્ઞાન જરા જીવન થાય ત્યારે કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજોરેત. તો આ શરીરની સાથે સાથે પોતે સામે સંતપ્ત થાય, શોક અને વૃત્તિ બતાવે. જો પહેલો શ્લોક તમે કાઢશો, કદાચ જે શ્લોક પાછળ છે કઈ વાંધો નહીં, તમારો પહેલો શ્લોક છે ને આની અંદર, કારણ કે કયું શેની ચર્ચા થાય છે બધા આટલા દિવસમાં ભૂલી જાય ને આપણે કે આ પ્રકરણમાં કયા શ્લોકની ચર્ચા ચાલી રહી છે. કદાચ ભૂલી જવાય હોય તો આ શ્લોક છે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મી ઇતિ પુરુષઃ. હવે આની જરૂર પડશે, પેલી 7 અવસ્થાઓ પૂરી થઈ ગઈ, આની હવે જરૂર પડશે. તો આની બીજી પંક્તિ કિમિચ્છન, શેને ઈચ્છતો, કસ્ય કામાય, કોની કામના પૂરી કરવા, શરીરમ અનુસંજરેત, શરીરની પાછળ સંતપ્ત થાય. સંતાપ, આ જ્ઞાન થયા પછી એને સંતાપ શા માટે થાય? ટૂંકમાં આ જ્ઞાન અયમસ્મી ઇતિ પુરુષઃ, આ અપરોક્ષ જ્ઞાન થાય. એટલે અપરોક્ષ જ્ઞાન બતાવવામાં આવ્યું, અયમસ્મી એ અપરોક્ષ જ્ઞાન બતાવવામાં આવ્યું. એટલે કયું અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ. આ શ્લોકની અંદર અમે જે 7 અવસ્થાની ચર્ચા કરી એમાંની જે 2 અવસ્થાઓ છે એ આ શ્લોકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે. અયમસ્મી આ છે એ પ્રકારનું જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન છે. એટલે આપણે અપરોક્ષ જ્ઞાનની વાત કરી તો પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને આનંદ આપતે તૃપ્તિ, જે છેલ્લી 4 અવસ્થાઓ છે, મોક્ષની અવસ્થાની વાત કરી. તો આ તો મોક્ષનો શ્લોક છે એટલે બંધનની વાતોમાં ના જ હોય. બંધનની ચર્ચા કેમ કરવામાં આવી? મોક્ષને સમજાવવા માટે. એટલા જ માટે મોક્ષને પણ ક્રમે ક્રમે સમજાવવામાં આવ્યો. મોક્ષ પણ ક્રમ મોક્ષ છે, ક્રમ મુક્તિ છે. આ પરોક્ષ જ્ઞાન એ પહેલી મુક્તિની પહેલી અવસ્થા છે. અપરોક્ષ જ્ઞાન મુક્તિની બીજી અવસ્થા એમ કહેવામાં આવ્યું. પરોક્ષ જ્ઞાન પણ મુક્તિની અવસ્થા છે, પહેલી અવસ્થા. એને ક્રમ મુક્તિ કહેવામાં આવે. શાસ્ત્રમાં ક્યારેક આ રીતે પણ ક્રમ મુક્તિ કહેવામાં આવે. પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ એ રીતે પણ ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. અને ક્યારેક બ્રહ્મલોકની પ્રાપ્તિને પછી બ્રહ્મ જ્ઞાન એવી પણ ક્રમ મુક્તિની વાત કરવામાં આવે છે. પણ આ ક્રમ મુક્તિ કહે, પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. અને એટલા માટે આ શ્લોક તો મોક્ષનો શ્લોક છે. અને એટલા માટે જે છેલ્લી 4 અવસ્થાઓ છે એ જરૂર આના માટે એ સંગતિ ધરાવનારી છે, અસંગત નથી પણ સ્થાને છે. એમાં વિશેષ રીતે અયમસ્મી આ શબ્દોથી આ શ્લોકની અંદર અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. અને શરીર કેમ અનુસંજરેત, શા માટે શરીરની પાછળ સંતપ્ત થવું જોઈએ? એટલે કે શરીર પાછળ સંતપ્ત થતો નથી, અર્થાત જીવનમાં કોઈ સંતાપ રહેતો નથી, એટલે કે જીવનમાં કોઈ શોક રહેતો નથી. એમ કરીને શોક નિવૃત્તિ બતાવવામાં આવી. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ આખ્યે ઉભે એમે અવસ્થે જીવગે બ્રૂતે. આના બંને અવસ્થાઓ કોની છે? આ પુરુષની છે. પુરુષ કોણ છે? જીવ બતાવવામાં આવ્યો. આ પુરુષ શબ્દ પણ સમજાવવામાં આવ્યો કે જીવાત્મા, ચેદાભાસ, ચૈતન્ય શરીરદ્વય અને ચેદાભાસ મળીને જે જીવ થયો. ચેદાભાસ નિષ્ઠમ યદ અવસ્થા સપ્તકમસ્તિ તત્ર અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ લક્ષણ અવસ્થાદ્વયમ પ્રતિપાદયિતુમ. તો અપરોક્ષ જ્ઞાન અને શોકની નિવૃત્તિ આ 2 અવસ્થાનું પ્રતિપાદન કરવા માટે આ શ્લોક છે. અથવા શ્લોકમાં 2 અવસ્થાનું પ્રતિપાદન થયું. પણ જોડે જોડે આ શોક નિવૃત્તિ કહીને એટલે નિરંકુશ તૃપ્તિ સમજી લેવાની. શોક નિવૃત્તિ અને તૃપ્તિ એ 2 જુદી અવસ્થાઓ નથી. એ જુદી અવસ્થા એટલા માટે કહેવામાં આવે કે શોક એક વસ્તુ છે, તૃપ્તિ બીજી વસ્તુ છે, એટલા માટે એને 2 કહેવામાં આવી. પરંતુ જ્ઞાની પુરુષ જયારે શોક નિવૃત્ત થાય એટલે તૃપ્તિ પ્રાપ્ત થાય જ. એટલા માટે તૃપ્તિદીપ પ્રકરણ કહ્યું. શોક નિવૃત્તિદીપ પ્રકરણ નથી કહેવાના, અને તૃપ્તિદીપ પ્રકરણ કહેવામાં આવ્યું, કારણ કે શોક ની નિવૃત્તિમાં તૃપ્તિ રહેલી જ છે. એમ કહી શકાય કે છેલ્લી 3 અવસ્થાઓ અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને નિરંકુશા તૃપ્તિ, આ 3 અવસ્થાઓનું આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલા જ માટે અમે આ જીવની 7 અવસ્થાઓનું નિરૂપણ કર્યું. કારણ કે એ 3 અવસ્થાઓ ત્યારે સમજાય જ્યારે પહેલાની અવસ્થાઓ સમજાય હોય ત્યારે. ખરેખર તો એ 3 જ અવસ્થાઓ સમજાવવાની છે.
એ 3 અવસ્થા ત્યારે સમજાય જ્યારે પહેલાની 4 અવસ્થાઓ સમજાય. એટલા માટે એ પહેલાની 4 અવસ્થા પણ એની પણ ચર્ચા કરવામાં આવી. તેથી આખી જે ચર્ચા હતી 7 અવસ્થાઓની એ આ શ્લોકને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. માટે ચર્ચા અસ્થાન નથી, એ સ્થાને છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.